ચૈત્ર માસમાં ફાડરવાડા મેલડી માતાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ મધ્ય ફાડરવાડા મેલડી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે। માતાજીની તાવાની પ્રસાદી તેમજ ભક્તિ તેમજ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ થાય છે। બોટાદ શહેર તેમજ આજુબાજુના ગામડાના લોકોને આ ફાડરવાડા મેલડી માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે અને આસ્થા ધરાવે છે। ફાડરવાડા મેલડી માતાજીનું મંદિર વિશે કહેવાય છે કે દેવી પૂજક સમાજના શેખલિયા પરિવાર દ્વારા આ માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે અને આ દેવી પૂજક સમાજના શેખલિયા પરિવારના માતાજી આવેલ છે। ત્યારે આ ફાડરવાડા મેલડી માતાજીના મંદિરે દર વર્ષે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે આ ફાડરવાડા મેલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ ચૈત્ર માસમાં ફાડરવાડા મેલડી માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। અહીં બોટાદ શહેર તેમજ આસપાસના ગામના લોકો નાગરિકો મહાપ્રસાદનો લાભ લેવા આવી છે। આપનો પરિચય? પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોનગરા, બોટાદ જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી છે। પ્રકાશભાઈ, આજે ફાડરના મેલડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત છે? ફાડરના મેરડીમાં બોટાદ ફરતા પંથકની અંદર પ્રખ્યાત ફાડરવાળા મેરડીમાં કહેવાય છે, જે ગાળાની અંદર માં ભગવતી બેઠી છે, જેના સાનિધ્યની અંદર દર વર્ષે આ સમયે આશરે 12 થી 15 વર્ષથી જે માતાજીનો આ સમય આવે ત્યારે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 51 મણ શેરો બનાવવામાં આવે છે અને 51 મણ ઘઉંના લોટની પૂરી બનાવવામાં આવે છે અને 50 મણનું શાક બનાવવામાં આવે છે। આમાં આશરે 15 થી 20 હજાર માણસો મિનિમમ પ્રસાદ લે છે અને આજુબાજુના ગામડા બોટાદ શહેર અને આજુબાજુના દરેક હળદર, ઢાંકણિયા, નાગલપરા બધા ગામડાના લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે અને માના સાનિધ્યની અંદર બધા ગુણગાન લગાવે। આપનો પરિચય? મારું નામ ભરતભાઈ સુરસંગભાઈ ગોહિલ, મેરડીમાં ફાડરના સેવકની બોલીએ છે જવાબદારી। ભરતભાઈ, ફાડરના મેલડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે, શું સંદેશ? આ પ્રસાદનું આયોજન મારા ધાર્યા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં 10 થી 15 વર્ષથી તો થાય જ છે। દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આશરે 15 થી 20 હજાર ભાઈ ભક્તો પ્રસાદ લે છે આ સમયે। આપનું નામ દાદા? ઓગળભાઈ નાનજીભાઈ ચેખલિયા, બોટાદના દેવી ફાડરના મેલડીમાં સમય અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, શું વિગત છે? હવે આ મેરડીમાં તો બહુ પુરાણી છે, પ્રાચીનની આ વાત છે, બહુ પુરાણી। આ બોટાદ નહોતું તેને આ મેરડીમાં હશે। આ મેરડીમાં કોને બેસાડ્યા છે? શામળા શામાની મેરડી કહેવાય છે બોટાદ દેવી પૂજકના। આ અમારા વાઘરિયા વંશની દેવી છે બોટાદના, નાગલપરના દરવાજા, ખીરલીવાળો શેરી, હા ના માતાજીનો મઢો છે, અત્યારે હાલ આ મેરડીનો છે અને આનંદ કરે છે ભાઈઓ જાયો। કેટલા લોકોએ પ્રસાદનો લાભ લીધો છે? ઓહો, કરોડો લોકોએ લાભ લીધો છે મેરડીમાંનો પ્રસાદને, કરોડો ભગત થઈ ગયા છે અને હજી તો ભક્તિ બધી ચાલુ જ છે મેરડીમાંની અને રાતજી તો માનું ભજન કરે છે અને મા બધાને સુખી રાખે છે, 5-25 ગામને સુખી રાખે છે મેરડીમાં ફાડરવાળા। દાદા, આ માતાજીનો ઇતિહાસમાં શું કહેશો, એના વિશે શું કહેશો? અમારા માતાજીના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ શામા દાદાનો ધર્મ છે, શામળા દાદાની ગરીબાઈની દેવી છે। આ દેવી પૂજકમાં ઇતિહાસ બોલે છે, તાંબાનું પત્રું બોલે છે, બહુ પુરાણી રાજા સાહેબ વખતની આ વાત છે। આ ફાડરવાળા મેરડીમાં દેવી પૂજકના છે, શામળા શામાની મેરડી છે।